નમસ્તે મિત્રો. નવો ધંધો ગોતવા નીકળીને ત્યારે વ્યક્તિનું કોઈ નક્કી નથી હોતું કે ક્યાં જઈને બેસવું પડે, કે ધંધો નવો આખો બિઝનેસ શરૂ કરવો એટલે મહેનત તો વાળું છે જ. એ તો ફાઇનલ. અત્યારે 1:15 વાગી ગયો અને 1:15 વાગે તો અત્યારે આખું એક ઇન્ડસ્ટ્રી રખડીને આવ્યો, જોયું. જોતામાં પછી એમ લાગ્યું કે હવે જમી લઈએ. આપણી કોઈ એવી ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખાણ હતી નહીં, એમનેમ આપણે આપણા બિઝનેસ માટે નીકળ્યા છીએ. એટલે એવું લાગ્યું કે અત્યારે આપણે કોને બોલાવી શકીએ. જોઈએ ખાતામાં બધી મોટા મોટા ફેક્ટરા છે, તો શેઠ નહીં તો બધા તો આપણે અંદર જ બેઠા હોય ઓફિસમાં. એટલે અંદર જઈને આપણે કેમ પૂછીએ. એટલે થોડો આગળ જઈને ઇન્ડસ્ટ્રીની બહાર નીકળીને આગળ જઈને જોયું, એક મસ્ત એક ખેતર હતું અને ખેતરમાં પાછળ છે ને આખી આ લીલગરી વાવેલી છે. આખા ખેતરની લીલગરી વાવેલી છે અને બાજુમાં એક નાનું એવું ઝરણું આ ચાલ્યું જાય છે. એટલે કેનાલ નીકળી હોય ને તેનું છે ઝરણું. એટલે કેનાલ અહીંથી નીકળી હોય એ ચાલી જાય છે. એ જગ્યા પસંદ કરી. પાછળ જો આ બધા ખેતરમાં આખા પાન પડ્યા છે, આ બાજુ છે. અને આપણે તો અહીંયા અત્યારે ટિફિન ખોલ્યું છે અને એકલા જઈ બે ગયા જો જમવા. આપણે દેહમાં પહેલાં ખેતરમાં જમતા ને, આ એ અનુભવ પાછો કરવાનો છે કે બિઝનેસ માટે નીકળ્યા છે ને એટલે કાંઈક કરીને રહેવું છે. ભલે ગમે ત્યાં બેસવું પડે, પાછું તો નથી જ પડવાનું થતું. એ મનોકામના લઈને નીકળ્યા છે, એ સફળ થઈ જાય એવી આશા છે. તો તમારે શું કહેવું તે કોમેન્ટ કરજો મિત્રો. બાકી જમવાની તો આ ખેતરમાં જેવી મજા આવે ને એ જૂની યાદો અપાવી દે છે. તો ચાલો મિત્રો જમી લઉં.